Hello, friends. Good morning, everybody. How are you? Fine? I'm fine here, and I hope so you are all fine there. Now, today, we are going to discuss our third lecture and chapter number 7. Name of the chapter is P block elements. Now, we are discussing about the 15 group elements. In the last lecture, we discussed about HNO3, nitric acid, right? આપણે નાઇટ્રિક એસિડમાં કેટલુંક ડિસ્કશન છે એ લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું એન્ડ આઈ હેવ ટોલ્ડ યુ there is a one remaining topic in the HNO3 and it is a brown ring test. So let's discuss about the brown ring test. What is the brown ring test? As per board question, it is very important one. This question is asked so many times in the board exam. Written exam ની અંદર મેઇનલી આ પૂછતા હોય છે, ઇમ્પોર્ટન્ટ છે. સો રિંગ ટેસ્ટ પણ કહે છે અને શોર્ટ ફોર્મની અંદર. સો વોટ ઇઝ ધ રિંગ ટેસ્ટ? સો ફ્રેન્ડ્સ, ધ બ્રાઉન રિંગ ટેસ્ટ ઇઝ ફોર નાઇટ્રેટ્સ. આ જે રિંગ ટેસ્ટ છે ઇટ ઇઝ ફોર નાઇટ્રેટ્સ આયન and it is depend on the ability of Fe2 plus ion, which is to reduce nitrates to nitric oxide. જે નાઇટ્રેટ્સને નાઇટ્રિક ઓક્સાઇડની અંદર રિડ્યુસ કરશે and which reacts with Fe plus 2 and to form a brown colored complex. એક આખું બ્રાઉન કલરનું કોમ્પ્લેક્સ છે એ આખું ફોર્મ કરતું હોય છે. સો એક્ઝેક્ટલી આ કઈ રીતના આખું ફોર્મ થતું હોય છે એની તમને એક મેથડ આપું છું. સો ફર્સ્ટ ઓફ ઓલ ધીસ ટેસ્ટ ઇઝ usually carried out by adding dilute ferrous sulfate. First of all, you should take a તમારે કોઈ પણ એક ટેસ્ટ ટ્યુબ છે એની અંદર ફેરસ સલ્ફેટ છે એનું સોલ્યુશન લેવાનું and in this solution you can take aqueous solution which is containing nitrate ions. જેની અંદર નાઇટ્રેટ્સ આયન હશે એની સાથે તમારે ફેરસનું આખું સોલ્યુશન છે એ લેવું પડશે. સપોઝ અમારી પાસે છે એક ટેસ્ટ ટ્યુબ છે, આની અંદર મેં ફેરસનું આખું સોલ્યુશન લીધું છે એન્ડ અનધર સોલ્યુશન આની સાથે જે મિક્સ કર્યું છે વિચ ઇઝ કન્ટેનિંગ નાઇટ્રેટ્સ આયન, જેની અંદર નાઇટ્રેટ આયન છે. તો ડાયરેક્ટલી તમને રિંગ ટેસ્ટ નહીં ફાઇન્ડ થાય, સીધી તમને રિંગ ટેસ્ટ ઓપ્ટેન નહીં થાય. માની લો કે આ ટેસ્ટ ટ્યુબ છે, બરાબર છે. ઇન ધીસ ટેસ્ટ ટ્યુબ આઈ હેવ ટેકન ફેરસ સલ્ફેટ સોલ્યુશન એન્ડ અનધર સોલ્યુશન વિચ ઇઝ કન્ટેનિંગ નાઇટ્રેટ આયન્સ, રાઈટ. હવે અનધર હું કોઈ એક ટેસ્ટ ટ્યુબ લઉં છું which is I have filled either which I have taken in sulfuric acid, જેની અંદર મેં સલ્ફ્યુરિક એસિડ લીધું છે. હવે શું કરીશ, આને સહેજ હું આમ સ્લાઇડલી સ્લેન્ટ રાખીશ, આમ ત્રાસી રાખીશ અને પછી સલ્ફ્યુરિક એસિડ છે એને હું આમ એડ કરતો જઈશ, બટ વેરી કેરફુલી. ડાયરેક્ટ આમ કરીને આમ ઊંધું નથી કરી દેવાનું. જે એની વોલ હશે એની સાથે ટચ કરતું કરતું સલ્ફ્યુરિક એસિડ છે એ જ્યારે માઇલ્ડલી અહીંયા જ્યાં પડ્યું હશે આખું સોલ્યુશન, જ્યારે એની સાથે ટચ થશે, જ્યાં ટચ થાય છે ત્યાં આગળ એક રિંગનું આખું લેયર છે એ ફોર્મ થશે, રાઈટ. સો અ બ્રાઉન રિંગ એટ ધ ઇન્ટરફેસ between the solution and sulfuric layers indicates the presence of the nitrate ion in the solution. So મેં ફોર એક્ઝામ્પલ આમ કરીને આમ આખી મેં સ્લેન્ટ પોઝિશનની અંદર આમે આખું સોલ્યુશન મૂકેલું છે અને અહીંયાથી જેવું સલ્ફ્યુરિક એસિડ આવશે એટલે અહીંયા એક રિંગ છે એ તમને ઓપ્ટેન થશે, રાઈટ. તમે અહીંયાથી સલ્ફ્યુરિક એસિડ છે એને એડ કર્યું છે. સો આવી એક પ્રોસેસ છે જે તમને પ્રેક્ટિકલની અંદર પણ કરાવશે. આખી બ્રાઉન કલરની રિંગ છે એ તમને ટેસ્ટ ટ્યુબની અંદર ફાઇન્ડ થશે. સો ઇટ ઇઝ ધીસ ટેસ્ટ ઇઝ કોલ્ડ બ્રાઉન રિંગ ટેસ્ટ. ઇન ધીસ પ્રોસેસ આખી કેમિકલી રિએક્શન્સ કેવી હોય છે એની ડિસ્કશન કરીએ. નાઇટ્રેટ્સ આયન હશે, રાઈટ. ઇટ રિએક્ટ્સ વિથ Fe+2, રાઈટ. આ બંનેનું સોલ્યુશન હશે એન્ડ ઇન ધીસ સોલ્યુશન 4H+, H2SO4 છે એને આપણે એડ કર્યું છે, રાઈટ.
સો આખી પ્રોસેસ છે એ આવી ફોર્મ થશે. ધેન ઇટ વિલ ફોર્મ NO. નાઇટ્રેટમાંથી શું ફોર્મ થયું યાદ કરો, મેં સ્ટાર્ટિંગમાં શું કીધું હતું કે નાઇટ્રેટમાંથી એ નાઇટ્રિક એસિડની અંદર ઓક્સાઇડની અંદર એ ફોર્મ થશે એન્ડ ધેન ઇટ વિલ ફોર્મ Fe+3. શું ફોર્મ થયું? Fe+3 and it will also form H2O. So you can see here it is oxidized. આનું ઓક્સિડેશન થયું, જો ઓક્સિડેશન નંબર ઇન્ક્રીઝ થયો, રાઈટ. અહીંયા તમે ચેક કરો તો આનું ઓક્સિડેશન નથી, ઇટ ઇઝ રિડ્યુસ્ડ. આ રિડ્યુસ થયું છે. ઇટ ઇઝ ઓક્સિડાઇઝડ એન્ડ ઇટ ઇઝ રિડ્યુસ. સો નાઇટ્રેટ આયન છે એને રિડ્યુસ કરે છે. કોણ રિડ્યુસ કરે છે? ધીસ વન. સો ઇટ ઇઝ અ રિડ્યુસિંગ એજન્ટ એન્ડ ઇટ સેલ્ફ ઓક્સિડાઇઝ. આ પોતે ઓક્સિડાઇઝ થાય છે એન્ડ આ પોતે છે એ ઓક્સિડાઇઝ થાય છે એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ રિડ્યુસિંગ એજન્ટ. જો આજે છે ને ક્વેશ્ચન આને રિલેટેડ જ આવશે, ખ્યાલ આવે છે? તમારે MCQ છે એ આને રિલેટેડ આવશે. હા, જે તમારે રિટર્ન લખવાનું છે એ મેં જે આખું ડિસ્ક્રિપ્શન બોલ્યો છું એ પ્રમાણે પ્રિપેર કરજો. બટ Fe+2 is oxidized and NO3-1, that means nitrate ion is reduced and reduced into શેમાં reduce થયું છે? નાઇટ્રિક ઓક્સાઇડની અંદર. It is called nitric oxide also. So nitrate ionsમાંથી નાઇટ્રિક એસિડમાં reduce થયું. Fe+2 into Fe+3, it is oxidized. It is oxidized and that is why it is called reducing agent, right? હવે આખું જે મેં તમને કીધું કોમ્પ્લેક્સ બને છે, બ્રાઉન કલરનું કોમ્પ્લેક્સ ફોર્મ થાય છે. હાઉ ઇટ ફોર્મ? ધેન ઇટ ઇઝ ફોર્મ FeOH ટ્વાઇસ. બરાબર? તો આમ તો આખું તમને ટોટલી સીધું જ તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ પ્રમાણે આપી દઉં છું. ઓકે, FeH2O6, રાઈટ. ઇટ ઇઝ અ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર. વેન ઇટ રિએક્ટ્સ વિથ NO, એનોની સાથે જ્યારે રિએક્ટ કરશે ધેન ઇટ વિલ ફોર્મ FeH2O5. કેવું ફોર્મ કરે છે? FeH2O5 એન્ડ NO. આવું રિએક્શન છે એ ફોર્મ થશે, રાઈટ. અને આનું ઓક્સિડેશન સ્ટેટ છે એ તમે ફાઇન્ડ કરશો તો કેટલો થશે તમને? +2. એન્ડ વિથ ઇટ H2O ઇઝ ઓલ્સો ફોર્મ. આ જે આખું સ્ટ્રક્ચર છે કોમ્પ્લેક્સ છે, ઇટ ઇઝ અ બ્રાઉન કલર્ડ કોમ્પ્લેક્સ. આખું કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે કેવું હશે? બ્રાઉન કલરનું હશે, રાઈટ. સો આખી પ્રોસેસ ટોટલી પ્રોસેસ છે એ કંઈક આવી ફોર્મ થતી હશે, રાઈટ. આ તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે આપ્યું છે. અધરવાઇઝ તમે આને આખી પ્રોસેસમાં લઈ જઈ શકો છો, બરાબર. Fe છે એ OHની સાથે રિએક્ટ કરી અને આખું FeH2O6 આવું એક પહેલાં કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર હોય એ NO સાથે રિએક્ટ કરશે આખું, રાઈટ. રિએક્ટ વિથ NO એન્ડ ધેન આફ્ટર ઇટ વિલ ફોર્મ ધ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર, આઈધર કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. આખું સ્ટ્રક્ચર એ ફોર્મ કરતું હશે. ધેન યુ આર ગિવન ધ યુઝીસ ઓફ ધ નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડના હવે તમને કેટલાક યુઝ આપ્યા છે, ડિસ્કશન કરતા જઈએ. મોસ્ટલી major use of nitric acid is the manufacture of the ammonium nitrate. This is the fertilizer and other nitrates fertilizers ની અંદર પણ આનો ઉપયોગ થાય છે. HNO3 is also used to prepare for TNT, trinitrotoluene, which is explosive. એ એક્સપ્લોઝિવ છે એની અંદર પણ એનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝ ઇન પાયરોટેકનિક્સ, એક્સપ્લોઝિવની અંદર પણ આનો યુઝ થાય છે, રાઈટ. સો ધેર આર સો મેની યુઝીસ ઓફ HNO3. અધર મેજર યુઝીસ આર ઇન ધ પિકલિંગ ઓફ ધ સ્ટેનલેસ સ્ટીલ એન્ડ મેટલ્સની અંદર પણ એને ઓક્સિડાઇઝર તરીકે પણ આનો ઉપયોગ થાય છે, વિચ ઇઝ યુઝડ ફર્ધર ઇન રોકેટ ફ્યુલ્સ. એની અંદર પણ આનો યુઝ થાય છે. So you can read out yourself the uses of the HNO3 and prepare yourself. Question આમાંથી એવો પૂછી શકે કે which is not related with HNO3. આમાંથી
કોની સાથે HNO3 ને કંઈ લાગતું ઓળખતું નથી, રાઈટ? તો આને રિલેટેડ પણ કંઈક ક્વેશ્ચન્સ છે એ આવી શકે. સો ફ્રેન્ડ્સ, હિયર ધ ટોપિક ઓફ HNO3 ઇઝ ઓવર. નાવ ધ નાઇટ્રોજન જે એલિમેન્ટ્સ છે એ પણ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નાવ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધ અનધર એલિમેન્ટ્સ ઓફ ધ 15 ગ્રુપ એન્ડ ઇટ ઇઝ અ ફોસ્ફરસ. કયું ગ્રુપ? 15 ગ્રુપમાં કયું છે? આ ફોસ્ફરસની આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. સો લેટ્સ સ્ટાર્ટ. સો લેટ્સ ડિસ્કસ અબાઉટ ધ ફોસ્ફરસ. ફ્રેન્ડ્સ, phosphorus is found mainly in allotropic forms. There are mainly 3 allotropes of the phosphorus, and they are white phosphorus, they are red phosphorus and black phosphorus. These 3 are the allotropes of the phosphorus, right? So mainly 3 allotropes છે એ આપણને ફાઇન્ડ થાય છે. So first of all we will discuss about the white phosphorus. So white phosphorus is a translucent white waxy solid. એકદમ વેક્સી ટાઈપનું હોય છે, સોલિડ ફોર્મમાં છે અને ટ્રાન્સલ્યુસન્ટ છે, રાઈટ? ઇટ ઇઝ અ પોઈઝનસ, ટોટલી પોઈઝનસ છે અને ખાઈ નહીં શકો. એન્ડ ઇટ ઇઝ ઇનસોલ્યુબલ ઇન ધ વોટર બટ it is soluble in carbonic solution like carbon disulfide, C2S. It is soluble in carbon disulfide, right? And it also glows in the dark. એ ડાર્કની અંદર itself glows કરે છે, બરાબર? પોતાની જાતે છે એ ગ્લો થતું હોય છે. સેકન્ડ થિંગ કે it dissolves in boiling NaOH solution in inert atmospheric and firm pH3. જ્યારે તમે white phosphorus છે P4, phosphorus in the molecule form and it is P4. When it reacts with NaOH, આ કેવું હશે? હોટ હશે, રાઈટ? તો જ્યારે આ બોઇલિંગ NaOH હશે, આનું જે સોલ્યુશન હશે એની સાથે જ્યારે Pa4, દેટ મીન્સ કે વ્હાઇટ ફોસ્ફરસ છે એ રિએક્ટ કરશે. એક્વિયસ સોલ્યુશન હશે, સો ઇટ ઇઝ ઓલ્સો H2O. ધેન ઇટ વિલ ફોર્મ, શું ફોર્મ કરે છે? NaH2PO2. NaH2PO2. આ રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે, બરોબર? ધ્યાન રાખજો, રાઈટ? એન્ડ ઇટ ઓલ્સો ફોર્મ PH3. ઇટ ઇઝ કોલ્ડ ફોસ્ફીન. અને શું કહેવાય છે? ફોસ્ફીન. એન્ડ ઇટ ઇઝ કોલ્ડ સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. ઇટ ઇઝ કોલ્ડ સોડિયમ હાઇપોફોસ્ફાઇટ and it is called phosphine, right? So when white phosphorus react with boiling NaOH solution, it forms sodium hypophosphite and phosphine. એ આવું ફોર્મ છે એ કરતું હોય છે જનરલી ઇનર્ટ એટમોસ્ફિયરની અંદર. આખી પ્રોસેસ છે એ આખી પ્રોસેસ છે એ અકર થતી હશે, રાઈટ? સો આટલી મેટર છે તમારે ક્લિયર કરવાની. નેક્સ્ટ ડિસ્કશન આપણે વ્હાઇટ ફોસ્ફરસની આગળ કરીએ તો ધ વ્હાઇટ ફોસ્ફરસ ઇઝ લેસ સ્ટેબલ compared to black and red phosphorus. Reason is that it is a more reactive than other solid phase under the normal condition because the angular strain of the bond P4 molecule are in the 60. That means what? કે તમે આનું સ્ટ્રક્ચર ચેક કરો. તમે આનું સ્ટ્રક્ચર ચેક કરો. જો અહીંયા તમને આનું સ્ટ્રક્ચર બતાડું છું. P4 છે. તો અહીંયા તમે ફોસ્ફરસનો તમે એંગલ જે ચેક કરશો તો ઇટ ઇઝ અ 60. કેટલો છે? 60નો છે. ધેટ મીન્સ કે એ હેડ પોઝિશનથી જ્યારે કમ્બાઇન્ડ થયા હશે ત્યારે એનું સ્ટેઇન છે ને એ હાયર હશે. સો આ જે બોન્ડ છે એ ઇઝીલી બ્રેક થાય છે અને ઇઝીલી બ્રેક થાય છે એન્ડ ધેટ ઇઝ વાય P4 મોલિક્યુલ્સની અંદર જે વ્હાઇટ ફોસ્ફરસ છે એ વેરી રિએક્ટિવ છે કમ્પેર ટુ બ્લેક એન્ડ રેડ ફોસ્ફરસ, રાઈટ? સો આની
રિએક્ટિવિટી છે એ બહુ હાયર છે. સો ઇટ ઇઝ રેડીલી કેચીસ ફાયર ઇન ધ એર. તમે જ્યારે એને હવામાં ઓપન રાખશો, ખુલ્લો રાખશો, એક્સપોઝ કરશો, તો એ એરની સાથે ડાયરેક્ટ કમ્બાઈન થઈ અને એ શું કરશે? ફાયર કરશે. બરાબર. સો ધ વ્હાઇટ ફોસ્ફરસ ઇઝ નોટ કેપ્ટ ઇન ઓપન, સો ઇટ ઇઝ ઓલવેઝ કેપ્ટ ઇન ધ વોટર. આને હંમેશા ક્યાં રાખવામાં આવતું હોય છે? વોટરની અંદર એને રાખવામાં આવતું હોય. જનરલી ફોસ્ફરસને તમે ઓપનલી નહીં રાખી શકો. જનરલી આપણે જેને વ્હાઇટ ફોસ્ફરસ કહીએ છીએ એ સ્લાઇટલી યલો હશે, યલોઇશ હશે. એક્ઝેક્ટલી વ્હાઇટ નહીં હોય, પણ યલોઇશ ટાઈપનો એ તમને દેખાતો હશે. રાઈટ. સો ધ વ્હાઇટ ફોસ્ફરસની જો આપણે ડિસ્કશન કરીએ તો એને જ્યારે તમે ઓપન રાખશો એટમોસ્ફિયરમાં, ઇટ રિએક્ટ વિથ O2 એન્ડ ઇટ ફોર્મ P4O10. આવું જે છે એ રિએક્શન આપે છે. રાઈટ. અને આખું વ્હાઇટ ફર્મ્સ છે એ ક્રિએટ થતું હોય. બરાબર. આખું ધુમાડો થઈ જતો હોય છે. વ્હાઇટ ફર્મ્સ છે એ ક્રિએટ થતું હોય છે. સો તમે આની રિએક્ટિવિટી જુઓ તો એ હાયર છે. રેડીલી કેચીસ ફાયર, તરત જ તે ફાયર કરશે. બરાબર. સો આને તમારે ક્યારેય તે યુ શુડ નોટ કેપ્ટ ઇટ ઓપન ઇન ધ એટમોસ્ફિયર, ઓલવેઝ યુ શુડ ટેક ઇન ઇટ ઇન અ વોટર. તો તમારે આને વોટરમાં રાખવો જોઈએ. રાઈટ. સો ધીસ ઇઝ ધ ડિસ્કશન અબાઉટ ધ વ્હાઇટ ફોસ્ફરસ. નાવ આઈ એમ ડિસ્કસિંગ about the red phosphorus. What is the red phosphorus? So friend, red phosphorus is obtained by heating the white phosphorus. Directly ક્યાંય red phosphorus તમને obtain નહીં થાય. તમે જે white phosphorus છે, suppose it is white phosphorus, તમે આને હીટ કરશો 573 કેલ્વિન ટેમ્પરેચર ઉપર, રાઈટ, ઇન ઇનર્ટ એટમોસ્ફેરિક. તમારે ઇનર્ટ એટમોસ્ફિયરની અંદર રાખવાનું અને સો મેની ડેઝ સુધી આ હીટિંગ છે એ તમારે કન્ટિન્યુઅસ રાખશો. ધેન ઇટ વિલ કન્વર્ટ ઇન્ટુ P4 એન્ડ ઇટ વુડ બી અ રેડ ફોસ્ફરસ. તો આ કેવો થઈ જશે? રેડ ફોસ્ફરસ છે એની અંદર એ કન્વર્ટ થશે. રાઈટ. વેન ધ રેડ ફોસ્ફરસ ઇઝ હીટેડ અંડર હાયર પ્રેશર, અ સિરીઝ ઓફ ફેઝ of a black phosphorus are found. અને જો તમે હજી આને તમે હીટઅપ કરો અને અંડર હાયર પ્રેશરની અંદર તમે રાખશો, then it will convert into black phosphorus. બ્લેક ફોસ્ફરસની સિરીઝની અંદર એ કન્વર્ટ થતું હોય. ફર્ધર there are two types of black phosphorus. either it is alpha and either it is beta. આવું બ્લેક આલ્ફા અને બ્લેક બીટા ફોસ્ફરસ છે એ પણ ફાઇન્ડ થતો હોય. સો ફોસ્ફરસ એ આમ તમે જુઓ તો કન્વર્ટ થાય છે. વ્હાઇટ ફોસ્ફરસને તમે હાયર ટેમ્પરેચરે લઈ જાઓ સેવરલ ડેઝ સુધી, ધેન ઇટ વિલ ફોર્મ ધ રેડ ફોસ્ફરસ. આને અંડર પ્રેશરમાં અને હીટની અંદર તમે રાખશો ત્યારે ઇટ વિલ કન્વર્ટ ઇન્ટુ બ્લેક ફોસ્ફરસ. આમાંથી પણ આ બ્લેક ફોસ્ફરસ છે એ કન્વર્ટ થતો હોય છે. કેમ થાય છે એની હું ડિસ્કશન કરું છું. રાઈટ. સો પહેલાં આટલું ક્લિયર થઈ ગયું. નેક્સ્ટ આપણે ચેક કરીએ કે શું આખી પ્રોસેસ હોય છે. બરાબર. તો રેડ ફોસ્ફરસ જે જનરલી હોય છે, બરાબર, એ ગ્રે લ્યુસ્ચર ટાઈપનો એ હોય છે. એટલે કે ઇટ પોસેસ ધ ગ્રે લ્યુસ્ચર, આખું ગ્રે લ્યુસ્ચર્સ હશે. ઇટ ઇઝ ઓર્ડરલેસ. જે રેડ ફોસ્ફરસ છે એ ટોટલી ઓર્ડરલેસ છે, નોન પોઈઝનસ છે. વાઇલ વ્હાઇટ ફોસ્ફરસ વોઝ પોઈઝનસ. આ કેવો છે? નોન પોઈઝનસ. એન્ડ ઇટ ઇઝ ઇનસોલ્યુબલ ઇન ધ વોટર. આ વોટરની અંદર ઇનસોલ્યુબલ છે. વ્હાઇટ ફોસ્ફરસ વોઝ ઓલ્સો ઇનસોલ્યુબલ ઇન ધ વોટર. But white phosphorus is soluble in carbonic solution like C2S. But red phosphorus is also insoluble in carbon disulfide. That means C2S. એની અંદર પણ એ કેવો છે? ઇનસોલ્યુબલ છે. આમ તમને ડિસ્કશન કરું ફ્રેન્ડ્સ, તો કેમિકલી રેડ ફોસ્ફરસ ઇઝ મચ લેસ રિએક્ટિવ ધેન ધ વ્હાઇટ ફોસ્ફરસ. સો વ્હાઇટ ફોસ્ફરસની જો આપણે કમ્પેરિઝન રેડ ફોસ્ફરસ સાથે કરીએ તો રિએક્ટિવિટી છે એ રેડ ફોસ્ફરસની લેસ છે, વ્હાઇટ ફોસ્ફરસની રિએક્ટિવિટી હાઈ છે. રાઈટ. અને
થર્ડ ડિસ્કશન કરું તો બ્લેક ફોસ્ફરસની રિએક્ટિવિટી રેડ કરતાં પણ લેસ છે. સો ઇફ યુ આર આસ્કિંગ ધ રિએક્ટિવિટી ઓર્ડર ઓફ ધ phosphorus, then you can write white is much reactive, red is less, and the black is the least. તો બ્લેક જે છે એ લીસ્ટ રિએક્ટિવ છે, જ્યારે વ્હાઇટ છે ઇટ ઇઝ અ મોસ્ટ રિએક્ટિવ. રાઈટ. તો આ આટલી તમારી પાસે ક્લિયરિટી હોવી જોઈએ. જો આ મેટર ક્યાંય ડિસ્કશન ટેક્સ્ટ બુકમાં નથી કરી, તમને આઈડિયા આવવો જોઈએ. નેક્સ્ટ, red phosphorus does not glow in the dark, while white phosphorus was glowing. એ ગ્લો થતો તો રેડ છે એ ગ્લો નહીં કરે. રાઈટ. and mostly the red phosphorus is a polymeric structure and consisting chain of P4 tetrahedral linkage. આખે આખું ટેટ્રાહેડ્રલ લિંકેજ છે એ એકબીજાની સાથે કમ્બાઇન થઈને ટુગેધર થઈ અને આખી છે એ લિંકેજ છે એ ફોર્મ કરતું હોય. જ્યારે વ્હાઇટ ફોસ્ફરસ છે એ ટેટ્રા તમે ચેક કરો તો ખાલી એક જ ફોર્મની અંદર ફોર્મ થશે. જ્યારે રેડ ફોસ્ફરસ છે એ કમ્બાઇન થઈને આખી ટોટલી લિંકેજ છે એ ફોર્મ કરતું હોય છે. આઈ કેન શો યુ ધ ફિગર ઓફ ધ રેડ ફોસ્ફરસ. તમે રેડ ફોસ્ફરસની અહીંયા ફિગર ચેક કરો. જો વ્હાઇટ ફોસ્ફરસની અંદર બિટવીન તમે એના બોન્ડિંગ તમે જોતા હતા, આમાં એવું નથી. આમાં લિંકેજ છે એ આખી ટેટ્રાહેડ્રલ બનતી હોય છે. રાઈટ. સો યુ કેન સી હિયર. ડન. નાઉ જસ્ટ આઈ એમ ડિસ્કસિંગ અબાઉટ ધ બ્લેક ફોસ્ફરસ. What about the black phosphorus? There are two forms of the black phosphorus. Either it is beta black phosphorus and either it is alpha black phosphorus. તો તમે બ્લેક ફોસ્ફરસના ટુ ટાઈપ્સ છે એ તમારા માઇન્ડમાં ક્લિયર હોવા જોઈએ. આઈધર ઇટ ઇઝ બીટા બ્લેક ફોસ્ફરસ એન્ડ ઇટ ઇઝ આલ્ફા બ્લેક ફોસ્ફરસ. રાઈટ. તો બે મેટર તમારા માઇન્ડમાં ક્લિયર કરજો. So I just discussed about there is a two type of black phosphorus. Either it is alpha black phosphorus, either it is beta black phosphorus. Friends, તમારા મોડ્યુલમાં એક મિસ્ટેક છે, કંઈક એરર છે, થોડુંક એને કરેક્ટ કરજો. તમારા મોડ્યુલમાં એવું કંઈક લખ્યું છે કે બ્લેક ફોસ્ફરસ હેઝ અ ટુ ફોર્મ્સ, બીટા બ્લેક ફોસ્ફરસ એન્ડ બીટા બ્લેક ફોસ્ફરસ. This is the wrong. Alpha black phosphorus and beta black phosphorus. First, જ્યારે આપણે alpha black phosphorus છે એને પ્રિપેર કરવો હોય, then how it is prepared? Alpha black phosphorus is formed when a red phosphorus is heated in a sealed tube at 803 Kelvin. 803 Kelvin ઉપર જ્યારે કોઈ ટ્યુબ હશે એ ટ્યુબને સીલ કરી દો એન્ડ યુ કેન ફીલ ધ બ્લેક રેડ ફોસ્ફરસ. જ્યારે તમે એની અંદર રેડ ફોસ્ફરસ છે એને એડ કરશો અને હીટ કરશો એટ 803 Kelvin, then you can obtain the alpha black phosphorus. ત્યાં પણ કરેક્શન કરજો. At 803 Kelvin, red phosphorus is sealed in a tube, and when it is heated up to 803 Kelvin temperature, we can obtain the alpha black phosphorus. આપણે શું obtain કરી શકશું? alpha black phosphorus, not beta. correction કરજો. right. next, alpha black phosphorus can be sublimated in the air and has a opaque monoclinic or rhombohedral crystals. એના જે ક્રિસ્ટલ્સ જે છે એ તમે ફાઇન્ડ કરી શકશો. એ ઓપેક હશે, મોનોક્લિનિક હશે અને આ કેવા હશે? કાં તો એ રોમ્બોહેડ્રલ છે, એના ક્રિસ્ટલ્સ છે એ આપણને ફાઇન્ડ થશે. ડાયરેક્ટ ઇટ સબ્લિમાઇઝ થઈ જશે, એનું સબ્લિમેશન ડાયરેક્ટલી થઈ જાય જો વધારે હીટ કરો તો. રાઈટ. નેક્સ્ટ થિંગ અબાઉટ ધ આલ્ફા બ્લેક ફોસ્ફરસ, ઇટ ડઝ નોટ ઓક્સિડાઇઝ ઇન ધ એર. રાઈટ. એ ડાયરેક્ટલી એરની અંદર ઓક્સિડાઇઝ થતો નથી. ક્લિયર. નાઉ જસ્ટ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ બીટા બ્લેક ફોસ્ફરસ. Beta black phosphorus is prepared by heating white phosphorus. Alpha black phosphorus is prepared by red phosphorus,
and beta black phosphorus is prepared by white phosphorus at 473 Kelvin temperature. 473 Kelvin temperature and under high pressure. High pressure ni અંદર આટલું temperature આપો, then white P4 to black P4, but it is a beta form, right? Same matter કહું છું તમને કે red P4 converts into black P4, but it is a alpha form, right? આની અંદર તમારે 803 કેલ્વિન ટેમ્પરેચર આપવાનું છે, જ્યારે અહીંયા કેટલું છે 473 કેલ્વિન ટેમ્પરેચર છે, બટ ઇટ ઇઝ અ હાઈ પ્રેશર, આને પ્રેશર આપવું પડશે. હિયર પ્રેશર ઇઝ નોટ નેસેસરી, રાઈટ? સો you can obtain the beta black phosphorus through the white phosphorus. And next matter is that beta black phosphorus does not burn in the air up to 673 Kelvin temperature. તમે એને 673 Kelvin temperature સુધી લઈ જશો તો પણ એ બંધ થવાનું નથી, રાઈટ? તો આટલી મેટર છે બ્લેક ફોસ્ફરસના જે 2 types મેં સમજાવ્યા, આલ્ફા એન્ડ બીટા, એના માટેનું છે આખું, રાઈટ? સો નાઉ this is the overall discussion about the phosphorus. Mainly there are 3 types: white, red and black. They are allotrophs of the phosphorus. Alpha અને બીટા બ્લેકની અંદર મેન્ટેન કરજો. જો ત્યાં આગળ મોડ્યુલમાં ભૂલ છે, બધી જગ્યાએ બીટા લખ્યું છે, ત્યાં ક્યાં આલ્ફા લેવાનું છે અને ક્યાં બીટા લેવાનું છે એ મેં આખું કીધું છે, રાઈટ? સો એમાં જજો. નાઉ વી ડિસ્કસ અબાઉટ ધ compounds of the phosphorus, and the first one is a phosphine. Phosphine is a hydride of phosphorus. Phosphorus no hydrides છે friends, and it's a PH3, right? PH3 is called phosphine. How the phosphine is prepared? Phosphine is prepared by the reaction of calcium phosphide with water, either react with HCl, Ca3P2, and it is called calcium phosphide. When calcium phosphide reacts with H2O, either reacts with HCl, but HCl should be diluted. આ કેવો હોવો જોઈએ? Diluted. Then it will form PH3. શું ફોર્મ કરશે? તો સ્ટાર્ટિંગની અંદર CaOH twice plus PH3 ફોર્મ કરે. When it reacts with HCl, then it will form CaCl2 and PH3. This is the main product. હવે તમે બેલેન્સ કરી શકશો. બેલેન્સની બહુ ચિંતા નહીં કરવાની ફ્રેન્ડ્સ. મેઇન પ્રોડક્ટ છે એ તમારા માઇન્ડમાં ક્લિયર હશે તો બેલેન્સ તમે તમારી જાતે કરી શકશો, રાઈટ? સો Ca3 plus Ca3P2, that is called calcium phosphate. When calcium phosphate reacts with H2O, either diluted HCl, then it forms PH3. This is the main product, and with calcium hydroxide, either it forms calcium chloride, right? So this is the first method for preparing the PH3, that means phosphine. Another method already we have discussed in the white phosphorus. White phosphorus ની અંદર આપણે already discuss કરી ચૂક્યા છીએ. When you are taking white phosphorus, right, inert atmosphere, in the inert atmosphere, boiling NaOH, યાદ કરો હમણાં જ આપણે લીધું હતું NaOH, boiling હોવું જોઈએ. Then it will form, શું ફોર્મ કર્યું હતું? Na, યાદ કરો, NaH2PO2, NaH2PO2, and it is called sodium hypophosphite and also form PH3, right? આ કેવું હોવું જોઈએ? બોઇલિંગ હોવું જોઈએ. અને ટોટલ રિએક્શન છે એ ઇનર્ટ એટમોસ્ફિયરની અંદર છે એ અકર થતી હશે. You should take white phosphorus
when white phosphorus react with NaOH, boiling હોવું જોઈએ, inert atmosphere ની અંદર sodium hypophosphite with phosphine છે એ prepared થશે, right? So this is the second method for preparing phosphine, right? phosphine ને તમારે પ્રિપેર કરવા માટે આ બે મેથડ મેઇન છે. એક અનધર મેથડ છે when you are taking PH4I, right? તમે આ લેશો phosphonium iodide, it is called phosphonium iodide. When it reacts with KOH, then it will form Ki plus NH3 and definitely H2O, right? So the main product is, my mistake, not NH3, it is a PH3. phosphine છે એ આખે આખું આપણને ફોર્મ થશે. So another method આ છે, it is called phosphonium, it is called phosphonium iodide. It reacts with KOH. KOH સાથે જ્યારે ટ્રીટમેન્ટ થશે ત્યારે એ KI અને PH3 છે એ ફોર્મ કરશે, રાઈટ? સો વોટ અબાઉટ ધ ફોસ્ફિન? ફોસ્ફિનનું કેટલીક આપણે એની પ્રોપર્ટીઝ ચેક કરીએ ફ્રેન્ડ્સ. તો ફોસ્ફિન કેવું છે કે વેન ફોસ્ફિન ઇઝ ઇન અ પ્યોર ફોર્મ ઇટ ઇઝ અ નોન ઇન્ફ્લામેબલ. તો આ ઇન્ફ્લામેબલ નથી, મતલબ કે એ સળગશે નહીં, રાઈટ? બટ એ ઇન્ફ્લામેબલ ક્યારે થશે? તો કે જ્યારે એ P2H4 આઈધર P4ની વેપરની અંદર જ્યારે પ્રેઝન્સ હશે ત્યારે એ સળગશે. દેટ મીન્સ કે ઇન્ફ્લામેબલ છે એ પોસિબલ થશે, રાઈટ? સો PH3ની આપણે પ્રોપર્ટીઝ છે એ આપણે ડિસ્કશન કરી. નેક્સ્ટ થોડી આપણે હજી એક બે બાબતની થોડીક ડિસ્કશન કરીએ. તો ઇટ ઇઝ અ ટોટલી કલરલેસ ગેસ, અને કોઈ પ્રોપરલી કલર નથી. ઇટ ઇઝ અ ગેસ બટ ઇટ ઇઝ નોટ ઓર્ડરલેસ. આની સ્મેલ જે છે ને એ બહુ ખતરનાક હોય. કેવી હોય? ઇટ સ્મેલ ઇઝ રોટન ફિશ સ્મેલ. એકદમ સડેલી માછલી હોય ને એની જેવી આની સ્મેલ આવતી હોય છે. એન્ડ ઇઝ હાઈલી પોઈઝનસ, બહુ જ ખતરનાક પોઈઝનસ છે. એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ વેરી હાર્મફુલ, રાઈટ? It explodes in the contact with the trace of the oxidizing agent like HNO3, Cl2 and Br2 vapor. જ્યારે HNO3, Cl2 કે Br2 ની સાથે કમ્બાઇન થશે, they are all oxidizing agent, અને એની સાથે જ્યારે કમ્બાઇન થાય ત્યારે એક્સપ્લોઝન થતો હોય છે. સો આની રિએક્શન છે Cl2, Br2 કે HNO3 સાથે જો થાય તો સીધું એક્સપ્લોઝન થશે, રાઈટ? નેક્સ્ટ મેટર ઇઝ ઇટ ઇઝ સ્લાઇટલી સોલ્યુબલ ઇન વોટર. વોટરની અંદર એ થોડોક સોલ્યુબલ છે, નોટ મચ. ધ સોલ્યુશન ઓફ PH3 ઇન વોટર ડીકમ્પોઝિસ ઇન ધ પ્રેઝન્સ ઓફ લાઇટ ગિવિંગ રેડ ફોસ્ફરસ એન્ડ H2, રાઈટ? જ્યારે ડીકમ્પોઝ થાય છે અને લાઇટ જ્યારે આવતી હોય છે, બરાબર, એટલે કે તમે વોટરની અંદર જ્યારે PH3ને સોલ્યુબલ કર્યો હોય અને એમાં જો કોઈ સનલાઇટ, મોસ્ટલી સનલાઇટ છે એ જ્યારે અંદર આવતી હોય, બરાબર, એ પ્રેઝન્સ હોય ત્યારે એ રેડ ફોસ્ફરસ છે અને H2 ગેસ છે એને ઇવોલ્વ કરતું હોય છે, રાઈટ? તો એ એક ઇમ્પોર્ટન્ટ મેટર છે. સેકન્ડ થિંગ કે વેન એબ્ઝોર્બ્ડ ઇન ધ કોપર સલ્ફેટ ઓર મર્ક્યુરિક ક્લોરાઇડ, આના સોલ્યુશનની સાથે જ્યારે એબ્ઝોર્બ થતું હોય ધ કોરસ્પોન્ડિંગ ફોસ્ફાઇડ આર ઓબ્ઝર્વડ અથવા તો એ ઓપ્ટેન થતું હોય. જો શું કીધું મેં? કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટ મીન્સ વોટ? CuSO4. આઈધર CuSO4 આઈધર HgCl2 મર્ક્યુરી ક્લોરાઇડ રિએક્ટ્સ વિથ PH3 સાથે જ્યારે રિએક્ટ કરતું હોય જનરલી ત્યારે Cu3P2, ધેટ મીન્સ વોટ? ઇટ ઇઝ કોલ્ડ આને આપણે શું કીધું હતું? યાદ કરો, Cu3P2 એન્ડ ઇટ ઇઝ ઓલ્સો H2SO4, રાઈટ? આની સાથે જ્યારે રિએક્ટ કરશે ત્યારે Hg3Cl2, બરાબર, Cl2 નહીં આવે, અહીંયા P2 આવશે. એન્ડ ધેન ઇટ રિએક્ટ્સ વિથ, it also form with HCl. So CuSO4, copper sulfate, either it is mercury chloride, આની સાથે જ્યારે PH3 છે એ રિએક્ટ કરતું હોય ત્યારે Cu3P2
and either it makes the Hg3P2 આને ઈ ફોર્મ કરતું હોય છે, રાઈટ. સો આ જે છે એ એક્ઝેક્ટલી એના ફોસ્ફાઇટ છે. શું છે? આ ફોસ્ફાઇટ છે. મતલબ આ કોપર ફોસ્ફાઇટ છે અને આ મર્ક્યુરી ફોસ્ફાઇટ છે, એ એક્વિયર આ ફોર્મ કરતું હોય. બટ વેન PH3 reacts with HBr, phosphine is a weak base. આ weak base છે and it is acid. When base react with acid, it forms the salt PH4Br. કેવું એ salt form કરે છે? PH4Br, and it is called phosphonium compound. આને શું કહેવાય છે? phosphonium compound. It is called phosphonium bromide. સપોઝ તમે HI લેશો તો ફોસ્ફોનિયમ આયોડાઇડ છે એ પણ એ ફોર્મ કરી શકે છે. સો ઇટ પ્રૂવ્સ ઇટ ઇઝ એન એસિડ એન્ડ ઇટ ઇઝ ઇટ્સ બેઝ. આ બંનેની પ્રોસેસ થાય છે ત્યારે ફોસ્ફોનિયમ કમ્પાઉન્ડ્સ છે એ ફોર્મ થતા હોય છે, રાઈટ. સો ધીસ ઇઝ કોલ્ડ ફોસ્ફિન. ફોસ્ફિનની આટલી મેટર છે તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફોર બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આને રિલેટેડ MCQ છે એ જીમાં પૂછાઈ ગયા છે. સો આ પણ મેટર છે તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. યુઝીસ આપ્યા છે ફોસ્ફિનના. ધ સ્પોન્ટેનિયસ કમ્બન્શન કરતું હોય છે, તરત જ તે એ કમ્બન્શન કરતું હોય છે ફોસ્ફિન. સો ઇટ ઇઝ ટેકનિકલી યુઝડ એટ હોમ્સ સિગ્નલ. હોમ્સ સિગ્નલ્સની અંદર આનો યુઝ થતો હોય. જનરલી હોમ્સ સિગ્નલ્સ એટલે શું? તો ફ્રેન્ડ્સ, જ્યારે કોઈ સ્ટીમર કે કોઈ આપણે કોઈ ક્રૂઝની અંદર જતા હોય અથવા તો કોઈ ક્રૂઝની અંદર કોઈ જતું હોય અને ત્યારે ઇમરજન્સી કોઈ લાઇટ કરવાની થાય છે ત્યારે એ લોકો પેલું ફટાકડા ટાઈપનું જે પહેલાં છોડે છે સિગ્નલ્સ, એને હોર્ન સિગ્નલ્સ કહેવાય છે. ત્યાં આગળ આનો યુઝ થતો હોય છે, બરાબર છે. કન્ટેનર્સ કન્ટેનિંગ કેલ્શિયમ કાર્બાઇડ્સ એન્ડ કેલ્શિયમ ફોસ્ફાઇડ, રાઇટ, આર precede and thrown in the sea when the gas are evolved and burn several at a signal. તમે સિગ્નલ તરીકે જ્યારે કંઈ પાણીની અંદર પણ એને ફેંકતા હોય છે ત્યારે પણ આ સિગ્નલ્સ તરીકે યુઝ થતું હોય. પછી સ્મોકનો આખો સ્ક્રીન ક્રિએટ કરવાનો હોય, બરાબર, ત્યારે પણ જનરલી ફોસ્ફિન છે એનો ક્યાંક યુઝ થતો હોય છે, રાઈટ. સો ધીઝ આર ધ મેઇન યુઝીસ ઓફ ધ ફોસ્ફિન, રાઈટ. Here you are given examples. Example number 7.6. Just I am reading it. In what way can it be proved that PH3 is basic in nature? Basic in nature છે પ્રૂવ અહીંયા કરે છે. જો મેં તમને કીધું ને, તમે આવું કરી શકો, PH3 plus HI, then it will form અહીંયા શું ફોર્મ કરશે? PH4I. આવું એ ફોર્મ કરશે. ધેટ મીન્સ ઇટ ઇઝ એસિડ એન્ડ ઇટ ઇઝ બેઝ. તો અહીંયાથી એ બેઝિકલી છે એવું ડન થશે, રાઈટ. સો અહીંયા તમે કહી શકશો કે PH3 ઇટ ઇઝ બેઝ. અનધર વેથી તમને જો પ્રૂવ કરું ફ્રેન્ડ્સ, તો આનું સ્ટ્રક્ચર કંઈક આવું હશે. H એન્ડ H. હિયર ઇઝ અ લોન પેર એન્ડ ઇટ કેન ડોનેટ્સ ઇટ લોન પેર ઇલેક્ટ્રોન. તો ઇટ ઇઝ ઓલ્સો પ્રૂવડ લુઇસ બેઝ. તો આ લુઇસ બેઝ છે એ પણ અહીંયા પ્રૂવ થાય છે, બરાબર. લુઇસ બેઝ તરીકે પ્રૂવ થાય છે અને ઇટ એક્ટ્સ વિથ એસિડ. એ એસિડ સાથે પણ એ રિએક્ટ કરે છે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇટ ઇઝ ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન. ડિસ્કસ કરીએ. બોન્ડ એંગલ ઓફ PH4 ઇઝ હાયર ધેન ધ PH3. વાય? વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તમે PH4 પ્લસ એન્ડ PH3 બંનેને ડ્રો કરો તો કંઈક આવું ડ્રો થશે. જો PH H એન્ડ H. હિયર ઇઝ અ લોન પેર. અહીંયા તમે ચેક કરો તો બોન પેર હશે. હિયર ઇઝ ઓલ્સો બોન પેર. સો યુ કેન સી હિયર ઇઝ અ રિપલ્ઝન બિટવીન લોન પેર એન્ડ બોન પેર. રિપલ્ઝન કોનું છે? લોન પેર એન્ડ બોન પેર. Here is a lone pair and bond pair repulsion છે, right. Next PH4 H H H. આમ તો આનું જે
કોમ્બિનેશન હોય ને એ કંઈક આવું હશે, એચ 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 એન્ડ એચ પ્લસ 1. So here is a bond pair, bond pair, bond pair. So repulsion between bond pair and bond pair, and here is a repulsion between lone pair and bond pair. Right? According to as per principle and a law પ્રમાણે તમે જાઓ તો lone pair bond pair નું repulsion is greater than the bond pair. તો આમાં repulsion maximum હશે compared to this one. તો આમાં repulsion maximum હશે તો એનું સ્ટ્રક્ચર કેવું હશે, સ્લાઇટલી બેન્ટ હશે કમ્પેર ટુ ધીસ વન. રાઈટ? આ ટેટ્રાહેડ્રલ હશે તો આ કેવું હશે, સ્લાઇટલી બેન્ટ હશે, આમ કરીને આમ બેન્ટ થઈ ગયું હશે. વાય? કેમ કે અહીંયા લોન પેર હશે. સો તમે બોન્ડ એંગલ જુઓ તો બોન્ડ એંગલ તમને છે એ આનો લેસ હશે, આનો બોન્ડ એંગલ કેવો, સોરી આનો લેસ બોન્ડ એંગલ હશે, આનો બોન્ડ એંગલ કેવો હશે, આની કમ્પેરિઝનમાં મોર હશે. રાઈટ? સો આ મેટર છે એ ઇમ્પોર્ટન્ટ છે. જો કેમિકલ બોન્ડિંગ ને આની સાથે મિક્સ કર્યું, યાદ ખ્યાલ આવે છે? સમજજો બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે, બી ક્વેશ્ચન આપ્યો છે, વિથ એન એસિડ PH3 ફોર્મ્સ ફોસ્ફોનિયમ સોલ્ટ. ફોસ્ફોનિયમ સોલ્ટ છે એ ફોર્મ કરે છે, અને કયું ફોર્મ કરે છે હમણાં જ મેં ડિસ્કશન કરી. PH3 પ્લસ આપણે શું ફોર્મ કર્યું હતું, HI. યુ કેન ટેક ઇટ હિયર HI, આઈધર યુ કેન ટેક ઇટ હિયર HBr, એન્ડ ઇટ ઇઝ PH4Br, આઈધર PH4I. રાઈટ? આ સોલ્ટ છે એ ફોર્મ કરતું હોય. ધીસ ઇઝ એસિડ, ધીસ ઇઝ બેઝ. સો it is phosphonium bromide and it is phosphonium iodide. Right? This is phosphonium iodide. Phosphonium compounds છે એ ક્રિએટ કરતું હોય. Right? Your next question is for 7.8. What happens when white phosphorus is heated with concentrated NaOH solution in inert atmosphere? આ થર્ડ ટાઈમ ડિસ્કશન કરીએ છીએ આપણે. રાઈટ? ક્લિયર થાય છે? P4 ઇટ ઇઝ અ વ્હાઇટ, NaOH કેવું હશે, બોઇલિંગ હશે, ઇનર્ટ એટમોસ્ફિયરની અંદર વેન ઇટ ક્રિએટ PH3 પ્લસ NaH2PO2, સોડિયમ હાઇપોફોસ્ફાઇટ, ફોસ્ફીન. રાઈટ? સો ધીસ ઇઝ ધ સોલ્યુશન. તો આવું કંઈક છે એ પ્રિપેર થતું હોય. ફ્રેન્ડ્સ, આને રિલેટેડ ક્વેશ્ચન જેઈમાં અથવા તો નીટની અંદર પણ પૂછાઈ ગયો છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ધ નેમ ઓફ ધીસ કમ્પાઉન્ડ ઇઝ સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. રાઈટ? આ પણ ક્વેશ્ચન છે. ઇનર્ટ છે એ એટમોસ્ફિયર છે એ હોવું જોઈએ, આટલું ધ્યાન રાખજો. રાઈટ? અને જનરલી આ બોઇલિંગ હશે ત્યારે આ પ્રોસેસ છે એ ફોર્મ થતી હશે. રાઈટ? So this is PH3, that means ke phosphine. Now we discuss about phosphorus halides. There are mainly two type of phosphorus halides, and they are either PX3, either it is PX5. That means ke trihalide or pentahalides are found in the phosphorus halides. Phosphorus halides ની અંદર તમને PX3 ટેટ્રાહેલાઇડ્સ છે અને આ પેન્ટાહેલાઇડ્સ છે એ આપણને જનરલી ફાઇન્ડ થતા હોય. સો ધેર આર મેઇન ટુ ટાઈપ્સ ઓફ હેલાઇડ્સ. સો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ડિસ્કસ અબાઉટ ધ PX3, and it is properly we will discuss about PCl3, and it is called phosphorus trichloride. First of all, how it is prepared? PCl3 is obtained by passing dry chloride over heated white phosphorus. તમારે white phosphorus ને લેવાનો, એમાં ક્લોરીન ગેસ જે છે it should be a dry. આ કેવો હોવો જોઈએ? Dry. Right? અને જ્યારે તમે આને પાસ આઉટ કરશો then it will form PCl3. Right? This is 4. So for making balance you should put here also 4. Now 4 into 3, that means get 12. So you should put here 6. This is the balance reaction. So
by obtaining PCl3, you should pass the dry chlorine gas upon either over P4, right, and it is a white phosphorus. It is also obtained by the reaction of thionyl chloride. Thionyl chloride means what? SOCl 2 is called thionyl chloride. When white phosphorus react with thionyl chloride, right, આ thionyl chloride છે એની રિએક્શન થશે ત્યારે એ પણ PCl3 plus SO2 સલ્ફર ડાયોક્સાઇડ એન્ડ S2Cl2 એ ફોર્મ કરતું હોય છે. યુ કેન મેક ઇટ બેલેન્સ. તમે એને બેલેન્સ કરશો. યુ શુડ ટેક 8, તમારે 8 લેવા પડશે. 4Cl3, કેમ કે આને બેલેન્સ કરવા 4 તમારે પુટ કરવા પડશે. નાવ કેલ્ક્યુલેટ 8 છે. Here is also 4. You should 4 put here. તમારે અહીંયા 4 મૂકવા પડશે. Then you can balance it. તો તમારું આ છે એ બેલેન્સ છે એ પ્રોપરલી થશે, રાઈટ. સો this is the balance. હજી બેલેન્સ નથી થયું. આ 4 છે. Then you put here 2. Cl2 4. Cl2 4 into 3 12. So 8 into 12 16. Okay, done. Now it is balanced. So this is the method to obtain the PCl3. There are two methods. The first one is Cl2 dry gas is passed over the white phosphorus and thionyl chloride reacts with white phosphorus, then there will be PCl3 formed. So PCl3 છે directly formed થશે, right? So what is the properties of the PCl3? PCl3 ની પ્રોપર્ટીઝ કેવી છે જરાક આપણે ડિસ્કશન કરીએ. પહેલાં આપણે એને જરાક ડ્રો કરીએ તો ચેક કરો કે ફોસ્ફરસ, ક્લોરિન, ક્લોરિન એન્ડ ઇટ ઇઝ ક્લોરિન, રાઈટ. સો તમે આને જુઓ તો આમ એક્ઝેક્ટલી તમે દોરો ને તો કંઈક આવો ડ્રો થાય. જો આવો ડ્રો થશે લાઈક મિથેન, પણ આમ તો મિથેન નથી. કેમ કે અહીંયા છે એ તમે જુઓ તો શું તમને ફાઇન્ડ થશે? લોન પેર ફાઇન્ડ થશે. આ તમને ફાઇન્ડ કેવો થશે? જો, રાઈટ. ધીસ ઇઝ ધ પ્રોપર વે એન્ડ હિયર ઇઝ અ લોન પેર. અહીંયા લોન પેર છે. સો ઇટ્સ હાઇબ્રિડાઇઝેશન ઇઝ sp3. આનું હાઇબ્રિડાઇઝેશન તમને કેવું ફાઇન્ડ થશે? sp3 હાઇબ્રિડાઇઝેશન છે એ ફાઇન્ડ થશે, રાઈટ. sp3 હાઇબ્રિડાઇઝેશન બરાબર યાદ રાખજો. મોડ્યુલમાં બાય મિસ્ટેક એ પેન્ટા ક્લોરાઇડની અંદર એ પ્રિન્ટ આઉટ થયું છે. ધીસ ઇઝ ધ એરર. એટલે ત્યાં આગળ તમે થોડુંક કરેક્શન કરજો ફ્રેન્ડ્સ. અહીંયા હું લેક્ચરમાં બોલું છું, બરાબર ધ્યાન દેજો, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ, it is a colorless oily liquid and when it hydrolysis in the presence of moisture it will form H3PO3. then PCl3 નું તમારું રિએક્શન છે એ H2O મોઇસ્ચર સાથે થશે, રાઈટ. then it will form H3PO3 and also form HCl. તો કંઈક એ આવું ફોર્મ છે એ કરતું હશે, રાઈટ. અનધર રિએક્શન્સ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તમે આનું સ્ટ્રક્ચર છે એ ક્લિયર કરજો. આનું હાઇબ્રિડાઇઝેશન છે એ કેવું છે એ બરોબર માઇન્ડ સેટ કરજો. નેક્સ્ટ, વેન ઇટ રિએક્ટ્સ વિથ ઓર્ગેનિક કમ્પાઉન્ડ વિચ containing OH group, for example CH3COOH, C2H5OH. It is a carboxylic acid and it is a alcohol. Both have a OH group, right? And when it reacts with PCl3, then OH will remove and combine Cl. ત્યાંથી OH remove થશે અને શું થશે? રિપ્લેસ કોણ થશે? Cl થશે, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આનું તમે પ્રોડક્ટ ચેક કરશો તો તમને આવી પ્રોડક્ટ ફાઇન્ડ થશે CH3COCl અને આની પ્રોડક્ટ તમને ફાઇન્ડ થશે C2H5Cl, રાઈટ. આવી આની પ્રોડક્ટ છે એ ફાઇન્ડ થતી હોય અને
આમાં H3PO3 છે એ પણ ત્યાં કમ્બાઇન્ડ થતું હોય. આ કોમન પ્રોસેસ છે, પછી તમે એને બેલેન્સ કરી શકશો. રાઈટ? શું કર્યું એ બરોબર જોજો. OH ગ્રુપ, the compound which containing OH group when reacts with PCl3, OH replace થશે Cl માં. That means કે OH remove કર્યો અને ત્યાં મેં શું મૂકી દીધું? Cl, and both are forming the H3PO3. બે શું ફોર્મ કરશે? H3PO3. Right? So this is the common reaction of the PCl3. આ PCl3 ની common reaction છે, and its hybridization is sp3 hybridization. Right? આનું hybridization કયું છે? sp3. Now we are talking about PCl5. જો આપણે PCl5 ની ડિસ્કશન કરીએ તો કેવું આની પ્રિપરેશન કેવી રીતે થશે એ આપણે ચેક કરીએ. PCl5, phosphorus pentachloride. It is also prepared the same method which was PCl3. So it is prepared by the reaction of white phosphorus with excess of dry chlorine. P4, it is white plus Cl2 gas. Sir, તો આમાં તો PCl3 obtain થાતું હતું ને અહીંયા તો PCl5 થાય છે. Exactly. PCl5 is obtained when you are taking excess amount of Cl2. જ્યારે excess amount of Cl2 છે એને લેવામાં આવે, ડ્રાય હોવું જોઈએ, ડાયક્લોરિન છે એ લેવામાં આવે, ત્યારે it will be from PCl5 instead of PCl3. PCl3 ની બદલે શું ફોર્મ થશે? PCl5. રાઈટ? સો પહેલાની અંદર તમે જે છે એ કેટલું લીધું હતું? 5 લીધું, તો અહીંયા તમે 10 લઈ શકશો. બરાબર? મોર એમાઉન્ટની અંદર તમે લઈ શકશો. Then after you can form the PCl5 through the, કેવી રીતે ફોર્મ કરી શકશો? When white phosphorus react with SO2Cl2. SO2Cl2. This is SO2Cl2. જો યાદ કરો, આની પહેલા જે આપણે ફોર્મ કર્યું હતું ત્યાં શું ફોર્મ કર્યું હતું આપણે? SOCl2 હતું, thionyl chloride. Now it is SO2Cl2. આ SO2Cl2 છે. રાઈટ? સો thionyl chloride SOCl2, then it will form PCl3. SO2Cl2, then it will form PCl5. તો આમાં શું ફોર્મ થશે? PCl5. રાઈટ? આટલું ક્લિયર થાય છે? તમારા માઇન્ડમાં આટલી બાબત છે એ ક્લિયર હોવી જોઈએ. પ્લસ આમાં SO2 છે એ પણ ફોર્મ થતું હોય. યુ કેન બેલેન્સ ઇટ. પ્રિપરેશન ઓફ PCl5 એન્ડ PCl3, there is a different. લેસ એમાઉન્ટમાં હશે તો PCl3, એક્સેસ એમાઉન્ટમાં હશે તો PCl5. SOCl2, then PCl3, SO2Cl2, that means PCl5. Here is the difference between PCl3 and PCl5. Right? What is the properties of PCl5? PCl5 ની properties કેવી છે? PCl5 is a yellowish white powder. ઓલું ઓઇલી હતું, આ કેવું છે? yellowish white powder. And in moisture, in air, જ્યારે એરની અંદર એ મોઇસ્ચર હશે ત્યારે વ્હાઇટ અને કેવું થઈ જશે? પાવડર ફોર્મમાં. when it hydrolysis, જ્યારે આનું તમે હાઇડ્રોલિસિસ કરશો, then it will form POCl3. શું ફોર્મ કરશે? POCl3. and finally it gets converted into phosphoric acid. That means what? PCl5 moisture છે, that means H2O. first of all it will convert into POCl3. પહેલા આમાં કન્વર્ટ થશે. with it HCl is also formed. then after PCl3 moisture છે, that means H2O, and then after it will convert H3PO4. right? And it is called phosphoric acid. with it HCl is also formed. તો HCl છે એ પણ ફોર્મ થશે. right? so PCl3 H2O, first of all POCl3 form થાય, again POCl3
reacts with moisture, that means કે H2O, and it convert into H3PO4, that means કે phosphoric acid ની અંદર એ convert થશે. This is its properties, right? હવે થોડીક additional discussion કરું તો when you heat the PCl3, directly it sublimates, direct sublimation થઈ જશે એનું. But if you giving the more heat PCl3, it will decomposes and decompose થઈ and it will convert into PCl3 and Cl2. જો ફર્સ્ટ મેં શું કીધું કે PCl3 છે એને તમે હીટ કરશો તો એ સબ્લિમેશન થઈ જશે એનું, ડાયરેક્ટ ઇટ સોલિડ ઇન્ટુ ગેસિયસ ફોર્મની અંદર કન્વર્ટ થઈ જાય. અગેન તમે સ્ટ્રોંગર હીટ કરશો PCl5 ને, then it will convert into PCl3 plus Cl2. It is in a gaseous form, right? So PCl3 and Cl2 ની અંદર એ કન્વર્ટ થઈ જશે, right? Second thing કે it reacts with organic compound which containing OH group. પહેલાની જેવું જ છે કે જો OH group containing કરતું હોય કે એવું કોઈ organic compound હશે, CH3COOH with PCl5, either C2H5OH with PCl5. અગેન પહેલાની જેમ રિપ્લેસ કરશે. કેવું રિપ્લેસ કરશે જરા ચેક કરો. આનું રિપ્લેસમેન્ટ કેવું હશે? તો આનું રિપ્લેસમેન્ટ સેમ આવું જ હશે કે CH3CO રિમૂવ થઈ જશે એન્ડ Cl આમાં આમ જ થશે. જો C2H5Cl, ધીસ ઇઝ ધ પ્રોડક્ટ, પ્લસ આની અંદર તમને પ્રોડક્ટ જોવા મળશે POCl3. શું ફાઇન્ડ થશે? POCl3. એન્ડ યુ કેન ફાઇન્ડ ઓલ્સો POCl3. ઓલામાં HCl ફોર્મ થતું હતું, આમાં POCl3 અને POCl3 છે એ ફોર્મ થાય છે, રાઈટ? હા, આમાં હજી એક HCl છે એ ફોર્મ થઈ શકે છે, રાઈટ? HCl એ આમાં ફોર્મ તો થાય જ છે, અગેન આમાં POCl3 છે એ પણ ફોર્મ થાય છે. ક્લિયર? ધીસ ઇઝ ધ કેમિકલ રિએક્શન ઓફ PCl5. PCl3 માં કંઈક આવું છે જો, અને અહીંયા PCl5 માં મેં તમને કંઈક આવી રિએક્શન આપી છે. ક્લિયર થાય છે? નાઉ જસ્ટ આઈ એમ ટોકિંગ અબાઉટ ઇટ્સ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરની ડિસ્કશન કરું, પણ એ પહેલાં મારે હજી એક નાનકડી ડિસ્કશન આની PCl5ની બાકી છે. જસ્ટ આઈ એમ ડિસ્કસિંગ અબાઉટ ઇટ. ફાઇનલી જ્યારે તમે PCl5 છે, when it reacts with metal or non-metal, મેટલ કે નોન મેટલ સાથે રિએક્ટ કરે ત્યારે એનું રિએક્શન્સ કેવું હશે એ આપણે જરાક ડિસ્કશન કરી લઈએ, રાઈટ? સો ફર્સ્ટ ઓફ ઓલ, when PCl5 reacts with metal, then it will form its corresponding chlorides. શું ફોર્મ કરશે? એના corresponding chlorides ફોર્મ કરશે. ફોર એક્ઝામ્પલ, Ag is a metal, reacts with PCl5, then after SN PCl5, right? આ મેટલ અને નોન મેટલની હું ડિસ્કશન કરું છું. when metal reacts with PCl5, એના કોરસ્પોન્ડિંગ ક્લોરાઇડ છે એ ફોર્મ કરે છે. ધેટ મીન્સ કે AgCl, it will form AgCl plus PCl3, right? then after it will form SnCl4 plus PCl3. PCl3 આવું કંઈક ફોર્મ કરતું હશે. બટ you can check here. Here is Sn. The oxidation number of Sn is 0. But you can check here, the oxidation number of Sn is +4. અહીંયા ઓક્સિડેશન નંબર કેટલો છે આનો? +4. That means it is oxidized. આ ઓક્સિડાઇઝ થયું, રાઈટ? તો આટલી પણ ખબર પડવી જોઈએ. આ મેટલ PCl5 સાથે રિએક્ટ કરે છે, ધેટ મીન્સ કે મેટલનું કોરસ્પોન્ડિંગ ક્લોરાઇડ છે એ તમને ફાઇન્ડ થશે. નાઉ જસ્ટ આઈ એમ ડિસ્કસિંગ અબાઉટ ધ સ્ટ્રક્ચર ઓફ ધ PCl5. PCl5નું જો આપણે સ્ટ્રક્ચર છે એ ડિસ્કશન કરીએ ફ્રેન્ડ્સ, તો એનું સ્ટ્રક્ચર આપણે જો દોરું, ધેન ઇટ ઇઝ PCl, તો થોડું વાઇડલી દોરવું પડે, Cl એન્ડ ધેન ઇટ ઇઝ Cl,
right? PCl5, not 3. Planar છે. This is the structure of planar. One Cl is upper side and one Cl will be back side of the bond. તો 1 Cl આમ હશે, 1 Cl બેક સાઈડ હશે. તો તમે આનું સ્ટ્રક્ચર જરાક ચેક કરો. તો અહીંયા જે બોન્ડ હશે, રાઈટ, P એન્ડ Cl, ધીસ ઇઝ એક્સિયલ બોન્ડ. આને કેવો બોન્ડ કહેવાય છે? એક્સિયલ. સો ધેર આર 2 એક્સિયલ બોન્ડ્સ. એક અપર સાઈડ હશે, એક લોઅર સાઈડ, આમ પાછળના ભાગમાં હશે. તો યુ કેન ફાઇન્ડ 2 એક્સિયલ બોન્ડ્સ ઇન ધ PCl5 એન્ડ 1, 2 and 3 PCl, 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 and they are equatorial bonds. These are equatorial bonds and the bond angle between PCl and it is 120 degree. આ કેવો હશે? 120 degree. આનું ડિસ્ટન્સ છે ને PCl નું, it is very less compared to this one. જે એક્સિયલ બોન્ડ જે છે એનું ડિસ્ટન્સ વધારે હશે, એની બોન્ડ લેન્થ વધારે છે. Why? There is a more repulsion between axial bond. જે એક્સિયલ બોન્ડ્સ હશે એની વચ્ચેનું રિપલ્ઝન મેક્સિમમ હશે, જ્યારે જે આ ઇક્વાટોરિયલ બોન્ડ્સ છે એમાં એનું રિપલ્ઝન છે એ કેવું હશે? લેસ. સો બોન્ડ લેન્થ ઓફ ધ એક્સિયલ, જે સીએલના એક્સિયલ બોન્ડ છે એનું જે બોન્ડ લેન્થ છે એ મોર હશે, ગ્રેટર હશે કમ્પેર ટુ ઇક્વાટોરિયલ બોન્ડ્સ, રાઈટ? તો ઇક્વાટોરિયલ બોન્ડ્સ કોને કહેવાય? એક્સિયલ બોન્ડ કોને કહેવાય? એક જરા ક્લિયર કરજો. ધીસ ઇઝ ઇક્વાટોરિયલ બોન્ડ્સ. આ કેવા છે? ઇક્વાટોરિયલ બોન્ડ્સ. અને જો હું આમ સીએલ દોરું, ધેટ મીન્સ કે એક અપર સાઈડ હશે, એક લોઅર સાઈડ હશે, ધેટ ઇઝ એક્સિયલ બોન્ડ. તો એક્સિયલ બોન્ડના જે સીએલ છે એનો એંગલ કેટલો હશે? 180 હશે, રાઈટ? પી અને સીએલનો એંગલ કેટલો હશે? 90 ડિગ્રી હશે એન્ડ ધેટ ઇઝ વાય એક્સિયલ. તો તમે આ ચેક કરી શકો છો. આનું બોન્ડ એંગલ કેટલો છે? 120. સો એક્સિયલ અને ઇક્વાટોરિયલ બોન્ડ્સ કોને કહેવાય છે એ તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ, રાઈટ? સો ધીસ ઇઝ ધ PCl5. PCl5માં મેઇન મેટર તમારે જે ડિસ્કશનની છે એ આ છે. નાવ વી વિલ ડિસ્કસ અબાઉટ સમ પ્રોબ્લેમ્સ એન્ડ સમ ઇનટેક્સ્ટ ક્વેશ્ચન્સ. આપણે કેટલાક પ્રોબ્લેમ્સ અને ઇનટેક્સ્ટ ક્વેશ્ચન્સની ડિસ્કશન કરીએ. The first question, first example is 7.7. Why does PCl3 form in moisture? PCl3 નું જ્યારે હાઇડ્રોલિસિસ થાય છે then it form the H3PO3, right? અને એ ફર્મ્સ છે એ ફર્મ કરશે, એટલા માટે એ તમે ધ્યાન રાખજો. 7.8 ની અંદર એક મેટર આપી છે. Are all the bonds of PCl5, all the bonds of PCl5 molecule equivalent? Justify your answer. બધા equivalent હશે? ના. There are 3 bonds are equatorials and 2 bonds are axial. So 3 bonds are equal but 2 bonds are not equal. 3 bonds જે છે એ કેવા છે? ઇક્વાટોરિયલ છે અને 2 bonds કેવા છે? એક્સિયલ છે. So there is a different of the 5 bonds of the PCl5, right? So અહીંયા એની થોડો ડિફરન્સ છે એ તમને જોવા મળશે. નેક્સ્ટ ઇનટેક્સ્ટ ક્વેશ્ચનની ડિસ્કશન કરીએ. What happens when PCl5 is heated? When PCl5 is heated, it directly converted into PCl5 but in gaseous form. Sublimation થશે. But stronger heat કરશો then it will decompose and form PCl3 and Cl2. તો ત્યારે એનું ડિકમ્પોઝિશન થશે અને PCl3 અને Cl2 ની અંદર કન્વર્ટ થશે. Write the balanced equation for the hydrolytic reaction of PCl5 in heavy water. તો POCl3 અને HCl છે એ ફોર્મ થતું હતું PCl5માં. એ પણ તમારો આન્સર છે એ ક્લિયર હોવો જોઈએ, રાઈટ? સો this is the PCl3 phosphorus trichloride and phosphorus pentachloride, right? Now we will discuss about oxo acid of the phosphorus. Oxo acid ની આપણે ડિસ્કશન કરશું.